નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ કોમર્સ કોલેજ ખાતે 7 દિવસીય રાષ્ટ્રીય એકતા શિબિરનો પ્રારંભ કુલપતિ હરિભાઈ કાતરિયાએ કરાવ્યો. શ્રીમતી SCPF કોમર્સ કોલેજ ડભોઈ ખાતે સરદાર એટ 150 થીમ પર ચાલનારી 7 દિવસીય રાષ્ટ્રીય શિબિરનો શુભારંભ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કાતરિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરાવવામાં આવ્યો. આ શિબિરમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, ઓડિશા અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યમાંથી 200 ઉપરાંત NSSના સ્વયંસેવકો તથા પ્રોગ્રામ ઓફિસરો ભાગ લઈ રહ્યા છે. પ્રથમ દિવસે સવારમાં NSSના સ્વયંસેવકો પદયાત્રામાં જોડાયા અને ત્યારબાદ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લઈ વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. આ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં કુલપતિ હરિભાઈ કાતરિયા ઉપરાંત ગુજરાત રાજ્ય NSS સેલ ગાંધીનગરના રિજિયોનલ ડાયરેક્ટર ડોક્ટર કમલકુમાર કર, વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈના પ્રમુખ શશિકાંત પટેલ ઉપરાંત મધ્યપ્રદેશ, બિહાર અને હૈદરાબાદના NSS રિજિયોનલ ડાયરેક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. Vadodara Jilla Keroni Mandal Dabhoi. He has extended his great help and make all the facilities available. Not only that, he also provided us with the permission, and due to that thing only we could organize this NIC camp. So I am really thankful to him for this. પુરુષ ને યાદ કરી અને તેઓની 150મી જન્મ જયંતિ 150મી જન્મ જયંતિ જે ઉજવવા માટે સમગ્ર દેશ જે થનગની રહ્યો છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાષ્ટ્રીય કેમ્પમાં જુદા જુદા 7 રાજ્યોમાંથી NSSના વોલેન્ટિયરોએ ભાગ લીધો છે. અને આ કેમ્પની વિશેષતા એ છે કે અત્યારે જ્યારે આપણે સરદાર પટેલ સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે કરમસદથી લઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની જે પદયાત્રા છે, કેવડિયા સુધીની, આ પદયાત્રા એક ઐતિહાસિક પદયાત્રા બનવા જઈ રહી છે અને એની આખા રાષ્ટ્રમાં નોંધ લેવાઈ રહી છે. તો એવા સમયે આ ડભોઈ કોલેજના પ્રાંગણમાં આ કેમ્પનું આયોજન કરી અને આ વિદ્યાર્થીઓનો જે આખા દિવસનો કેમ્પ છે એમાંથી અડધો દિવસનો સમય છે એ વિદ્યાર્થીઓ પદયાત્રા માટે ફાળવશે જુદા જુદા ગ્રુપમાં, અને બાકીના અડધા દિવસ દરમિયાન એમને વિવિધ પ્રકારની એમનો જે ટ્રેનિંગ છે એ કરવામાં આવશે. અને NSSના વિદ્યાર્થીઓ છે એનો આશય જ રાષ્ટ્રની અંદર સેવા, સમાજની સેવા અને રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો જ આશય છે. એટલે વિદ્યાર્થીઓમાં જ્યારે આપણે આ ભાવના ઊભી કરીએ છીએ ત્યારે આ ભાવનાઓ જે વિદ્યાર્થીઓ પ્રતિનિધિ સ્વરૂપે દરેક જુદી જુદી કોલેજમાંથી, જુદી જુદી યુનિવર્સિટીમાંથી, જુદા જુદા રાજ્યમાં આવે છે ત્યારે એક દરેક કોલેજના વિદ્યાર્થી સુધી આ મેસેજ પહોંચે છે. એટલે આવું ઉમદા કાર્ય આ શિક્ષા મંડળના પ્રાંગણમાં થઈ રહ્યું છે. શશિકાંતભાઈ અને કેયુરભાઈ, એમની આખી ટીમ એ આ કાર્યક્રમ અમારો સફળ થાય એના માટે અથાગ પ્રયાસો કર્યા છે. એટલે એ બધાને પણ બિરદાવું છું. અને NSSના સહયોગથી 7 રાજ્યોના જે વોલેન્ટિયર્સ આવ્યા છે એટલે તમને અહીંયા આખું એક ભારત દેખાય એવું દ્રશ્ય ઊભું થયું છે. એટલે ખરેખર અમારા સૌ માટે ખૂબ આનંદનો વિષય છે.